રાશિ મંડળની વાત કરીએ તો પ્રથમ રાશિ એટલે મેષ રાશિ, જેના અક્ષર છે અલ અને ઈ. તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો કોઈ પણ નવા રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે વિચારીને કરજો, કારણ કે લાભની સંભાવનાઓ થોડી સારી દેખાઈ રહી છે. સાથે સાથે પ્રેમ સંબંધોમાં પણ એક અનુકૂળતા દેખાઈ રહી છે. આજે આર્થિક બાબતોની અંદર થોડું સંભાળીને કામકાજ કરવું એ પણ ચંદ્રબળના આધારે સાચવવું પડશે. ખાસ કરી લેવડ દેવડમાં છેતરાવાથી બચવાનું રહેશે. આજે થોડુંક જો આ પ્રમાણે સાચવીને કામકાજ કરશો તો આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. હવે વૃષભ રાશિની વાત કરીએ, જેના અક્ષર બ અને ઉ છે. તો વૃષભ રાશિવાળા જાતકોને આજે ધનલાભની ઉત્તમ સંભાવનાઓ દેખાય છે. મહેનત કરશો તો ધનલાભ ચોક્કસ સારો થવાનો જ છે. આજે સંતાનોની બાબતમાં કદાચ થોડી સાધારણ પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય છે. અધિકારી વર્ગના આશીર્વાદ ખૂબ જ સારી રીતે મળશે અને એના દ્વારા તમારી પ્રગતિના એધાણ દેખાઈ રહ્યા છે. પણ ખર્ચાઓ ઉપર થોડો કાબુ રાખજો, જેના કારણે આગળ જતા તમારું બચાયેલું ધન તમને કામ લાગે. મિથુન રાશિ, ક, છ અને ઘ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે. પ્રોપર્ટીમાં કરેલા રોકાણ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. પારિવારિક જીવનનો જો વિચાર કરીએ તો આજનો દિવસ તમારા માટે આનંદમય રહેશે. પણ ખોટા માણસો સાથે સમય વેડફશો નહીં. સમયનો ઉપયોગ કરો, સદુપયોગ કરો. અનુભવી લોકોની પાસે બેસો, એનું શીખેલું આજે તમને કામ લાગશે. તમને આગળ જતા કામ લાગવાનું જ છે. જય ગણેશ. રાશિ મંડળમાં આગળ વધીએ તો ચોથી રાશિ એ કર્ક રાશિ છે, જેના અક્ષર છે ડ અને હ. કર્ક રાશિવાળા જાતકોને આજના દિવસે જો જોઈએ તો સ્વતંત્ર જીવનની અંદર એક શાંતિનો અનુભવ થશે. પરિવારના સભ્યોથી થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે. ખાસ કરી લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવનાઓ દેખાય છે. સાચવીને કામકાજ કરવું. આર્થિક સંકળામણનો અનુભવ પણ કદાચ આજે થોડો થાય તેવા યોગ બની રહ્યા છે. તો આ બાબતે થોડું ધીરજથી કામકાજ કરશો, વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. વાત કરીએ સિંહ રાશિની, અક્ષર મ અને ટ છે. મિત્રો, ઘરેલું જીવનની અંદર એક સારી શાંતિ જણાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. કરેલા રોકાણ તમારા માટે લાભદાયી નીવડશે. કામકાજની અંદર યાત્રા થવાની સંભાવનાઓ પણ દેખાય છે. ધંધાની અંદર ધનલાભ અને પ્રગતિના યોગ ખૂબ જ સારા દેખાય છે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. વાત કન્યા રાશિની કરીએ તો પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. સુખ સુવિધાના સાધનોમાં આજે થોડો ખર્ચ થવાની સંભાવનાઓ દેખાય છે. જીવન સાથીના પ્રકોપથી થોડું બચવું જરૂરી છે. ધર્મ અને આધ્યાત્મિકતામાં આજના દિવસ માટે રૂચિ વધશે. નોકરિયાત વર્ગને સારો સહયોગ પ્રાપ્ત થાય, જેના કારણે સારું સુખ મળે. આજનો દિવસ આ પ્રમાણે આપના માટે દેખાઈ રહ્યો છે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ ર અને ત અક્ષરવાળા જાતકોનું કેવો રહેશે આજનો દિવસ? શેર સટ્ટાની અંદર થોડું સાચવીને કામકાજ કરવું પડશે, કારણ કે ધનહાનિની સંભાવનાઓ છે. પારિવારિક બાબતોની અંદર સારી શાંતિનો અનુભવ થશે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી વર્ગ દ્વારા થોડી પરેશાની રહેશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય આજના દિવસ માટે દેખાઈ રહ્યો છે. અભ્યાસ માટે કોઈ એડમિશન લેવાનું હોય, કોઈ નક્કી કરવાનું હોય, આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે સારો દેખાય છે. વૃશ્ચિક રાશિ, ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને. રાજકીય મહત્વાકાંક્ષાઓની પૂર્તિ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. કૌટુંબિક બાબતોની અંદર પ્રશ્નો હળવા બને. ધંધાકીય ક્ષેત્રની અંદર જે કોઈ આયોજન કરી આયોજનમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. વાહન ચલાવવામાં થોડીક સાવધાની રાખવી પડે તો આજનો દિવસ તમારા માટે વધારે સારો બનશે. વાત કરીએ ધન રાશિની, ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના જાતકોને. આર્થિક બાબતે એક મજબૂતાઈ દેખાશે આજના દિવસ માટે. વ્યવસાયિક પારિવારિક સમસ્યાઓ કદાચ થોડી રહે તેવી શક્યતાઓ દેખાય છે. માન સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય તેવા યોગ પણ બની રહ્યા છે. આવક જાવક સમાંતર રહેશે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. જય ગણેશ. હવે વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો મિત્રો, મકર રાશિવાળા જાતકોને પારિવારિક પ્રસંગોની અંદર એક સારો ઉત્સાહ આજના દિવસ માટે જળવાઈ રહેશે. તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. મનપસંદ વસ્તુઓની પ્રાપ્તિ માટે સારા યોગ દેખાઈ રહ્યા છે. નજીકના સુખને ધ્યાનમાં રાખો. આજના દિવસ માટે વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. કુંભ રાશિ, ગ અને સ અક્ષર છે કુંભ રાશિના. વ્યવસાય ક્ષેત્રની અંદર થોડી તકલીફો રહે તેવી શક્યતાઓ દેખાય છે. વાણી ઉપર થોડું નિયંત્રણ રાખજો. રોજગાર ક્ષેત્રની અંદર પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. નવા સંબંધોની અંદર પણ વૃદ્ધિના સારા યોગ ચંદ્રબળના આધારે કુંભ રાશિના જાતકોને દેખાશે. વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના. જીવન સાથી હોય ચાહે ભાગીદાર હોય, આજના દિવસ માટે પૂર્ણ અને સારો સહયોગ પ્રાપ્ત થાય. પારિવારિક વૈચારિક મતભેદોની સંભાવનાઓ થોડી દેખાઈ રહી છે. ધન, પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સારા યોગ મળી રહ્યા છે. નવા કામકાજની અંદર કદાચ કોઈ સારા કામકાજ કરવાના હોય તો તમારા માટે દિવસ ઉત્તમ રહેશે. જય ગણેશ.